વરસાદમાં ચા સાથે ગરમા ગરમ ક્રિસ્પી અને કંઈક નવું ટેસ્ટી ખાવાનું મન થાય ને તો બેસ્ટ નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ચણા દાળના મસાલા વડા. એકદમ ક્રિસ્પી કુરકુરા. તમે અવાજ સાંભળતા જ ખબર પડી જાય કે કેટલા કુરકુરા અને ક્રિસ્પી છે. તો એકવાર બનાવી વારંવાર ખાવાનું મન થાય તેવા ચણા દાળ વડા બનાવવા માટે અહીંયા મેં 1 કપ ચણાની દાળને 4 કલાક માટે પલાળી દીધી હતી. તમે જુઓ આ રીતે હાથથી તોડી અને તો તૂટી જાય છે, એટલી સરસ એવી પલળી ગઈ છે. હવે આપણે આ દાળમાંથી બધું પાણી કાઢવાનું છે. તો કોઈ પણ સ્ટ્રેનરમાં આપણે કાઢી તરત જ આપણે એ પાણીનો યુઝ નથી કરવાનો, પણ દાળનો યુઝ તરત જ કરવાનો છે. એટલે એમાં જે મોશનનો ભાગ હોય ને એના લીધે દાળ પીસાઈ જાય. તો આ રીતે બધી દાળને આપણે કાઢી લેશું અને તરત જ આપણે નિતારી લેશું. અને હવે આ દાળને આપણે તરત જ મિક્સર જારમાં એડ કરી દેવાની છે. પાણી એડ બિલકુલ નથી કરવાનું, માત્ર દાળ એડ કરવાની છે અને દાળને આપણે અધકચરી કરવાની છે. હવે એમાં થોડું લસણ એડ કરીશું, 1 ટુકડો આદુનો, તીખાશ જેવી જોઈએ એ પ્રમાણે લાલ કે લીલું મરચું અને સૂકું લાલ મરચું, એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું, 1 ચમચી આખું જીરું, 1 ચમચી વરિયાળી એડ કરીશું અને પાણી એડ કર્યા વગર પલ્સ મોડમાં 2 થી 3 વાર ચલાવી અને આપણે અધકચરું ગ્રાઇન્ડ કરી લેશું. જો તમને બહુ ડ્રાય લાગે ને તો તમે 1 થી 2 ચમચી પાણી એડ કરી શકો છો. આ રીતે દાળ બધી આખી પણ ના રહેવી જોઈએ અને બધી એકદમ સ્મૂથ પણ ના થઈ જવી જોઈએ, એ રીતે કરવાનું છે. હવે એક બોલમાં કાઢી લેશું. તો વરસાદની સિઝનમાં તમે દાળવડા કે ભજીયા બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને આ ચણા દાળ વડા કોના કોના ફેવરિટ છે એ પણ મને કહેજો. અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. આ રીતે બધી દાળ મેં કાઢી લીધી. હવે થોડા મસાલામાં હિંગ પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કરીશું, સાથે થોડો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 ઝીણી કટ કરેલી ડુંગળી, તો ડુંગળીને એકદમ ઝીણી કટ કરવાની, સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. અને બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ. જો ચોખાનો લોટ તમારી પાસે ન હોય તો તમે બેસન એડ કરી શકો છો. અને જો તમારી દાળમાં બાઇન્ડિંગની જરૂર ન હોય ને તો તમે લોટને સ્કીપ પણ કરી શકો છો. આ રીતે હાથથી મિક્સ કરીશું પહેલાં બધા મસાલા અને ચોખાના લોટને મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે મોણ એડ કરવાનું છે, પણ પહેલાં આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી, એટલે એક જ જગ્યાએ મોણ ન લાગી જાય. તો મરચાંના 2 ટુકડા રહી ગયા હતા એટલે મેં એને દૂર કરી દીધા, મોટા હતા એટલે. અને ફરીથી આ રીતે મિક્સ કરી દેશું. આ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે તેલને ગરમ કરી એડ કરવાનું છે. એનાથી ક્રિસ્પીનેસ લાંબો સમય સુધી રહેશે વડામાં અને વડા ખસ્તા અને સરસ એવા બનશે. થોડું આ રીતે મિક્સ કરી દેશું તેલને બધી જ વસ્તુ સાથે. અને પછી તરત જ એમાંથી વડા તૈયાર કરીશું. મસ્ત વરસાદ આવતો હોય અને કંઈક ટેસ્ટી અને ક્રિસ્પી ખાવાની મજા આવે ને એવા આ વડા તૈયાર થશે. જો તમારી પાસે દાળ પલાળેલી હશે ને તો માત્ર તમે 10 મિનિટમાં વડા રેડી કરી શકશો. આ રીતે તમારે જોઈ લેવાનું, સરસ એવું બાઇન્ડિંગ આવે છે. પછી 2 હાથની મદદથી આપણે જે રીતે લાડુ વાળીએ ને એ રીતે શેપ આપી દેવાનો. અને વડાને બહુ જાડા નહીં રાખવાના અને એકદમ પતલા પણ નહીં કરવાના, મીડિયમ એવા કરવાના. અને સાઈડથી થોડા સ્મૂથ કરી દેવાના, એટલે એક સરખો શેપ આવી જાય, તેલમાં જઈ બિલકુલ છૂટા ન પડે. આ રીતે અને એક સરખો આપણે એને ઇવનલી શેપ આપી અને સ્મૂથ કરી લેશું. બસ આ રીતે ટિક્કી બનાવી અને એ જ રીતે, તો આ રીતે બધી ટિક્કી બનાવી અને રેડી કરી લેવાની. તો આ રીતે પહેલાં આપણે બધા બનાવી લઈશું અને પછી આપણે એને ફ્રાય કરીશું. તો અહીંયા 3 થી 4 લોકો ખાઈ શકે ને એટલા બનશે, કારણ કે એકદમ હેવી હોય છે ખાવામાં. 1 થી 2 ખાવ ને તો પેટ ભરાઈ જાય પણ મન ના ભરાય, એવા સરસ લાગે છે. તો સાંજ માટે અથવા તો તમે ગમે ત્યારે નાસ્તો કરવો હોય, ભૂખ લાગી હોય તો તમે આ વડા ચોક્કસથી ટ્રાય કરજો. બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. આ રીતે બનાવી અને તમે સાંજે પ્રિપેરેશન કરી રાખો અને સવારે ફ્રાય કરીને આપો ને તો પણ ચાલે. અને તમે ડીપ ફ્રાય કરવા ન માગતા હોય ને તો સેલો ફ્રાય અને એર ફ્રાય પણ કરી શકો છો. આજે આપણે ડીપ ફ્રાય કરીશું. તો મેં અહીંયા તેલ ગરમ કરવા માટે રાખ્યું હતું. તેલ મસ્ત ગરમ થઈ ગયું છે. તો આ રીતે વડા એડ કરી દેશું. તેલ બહુ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ અને ઠંડુ પણ ન હોવું જોઈએ, મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ. થોડી વાર રહી અને આ રીતે તેલમાં રહેવા દેવાના. પછી થોડી વાર પછી આ રીતે ફેરવી લેવાની સાઈડ. તો અહીંયા સ્ટીલનું વાસણ હશે ને તો નીચે પહેલાં વડા એડ કરશો ને થોડા બેસશે પણ બિલકુલ તૂટશે નહીં. આ રીતે એડજસ્ટ થઈ જશે.
અને આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને હવે આપણે એને સરસ રીતે કૂક થવા દેવાના. એક બેન્ચને ફ્રાય થતાં 5થી 6 મિનિટનો સમય લાગશે. એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને કરવાના. આ રીતે વચ્ચે વચ્ચે 2થી 3 વાર આપણે ફેરવતા જવાના, એટલે બધી સાઈડથી એક સરખા કૂક થાય. તમે જુઓ જેમ જેમ કૂક થશે ને એનો કલર ચેન્જ થવા લાગશે. એટલે આ રીતે વચ્ચે વચ્ચે ફેરવી આ રીતના ગોલ્ડન કરી લેવાના. એકદમ સરસ એવા ગોલ્ડન હશે ને એટલે ખાવામાં બહુ જ સરસ એવા લાગશે, ક્રિસ્પી કુરકુરા ટેસ્ટી એવા લાગશે. તો આ રીતે તેલની તારી અને બધા વડાને કાઢી લેવાના. સાથે તીખી લીલી મરચી પણ ફ્રાય કરી લેવાની. અને જો ટાઈમ હોય તો ગરમા ગરમ ચા સાથે, ચટણી સાથે, બંને સાથે તમે સર્વ કરી શકો છો. તમને જેની સાથે ફાવે એની સાથે સર્વ કરી શકાય છે. તો તમે વરસાદની સિઝનમાં જો આવા વડા ટ્રાય ના કર્યા હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને તમે જુઓ અવાજ સાંભળો કેટલા ક્રિસ્પી કુરકુરા છે. તો મારા ઘરમાં તો બધાના ફેવરિટ છે. તો તમે ક્યારે બનાવો છો આ વડા? તો એકવાર આ વડા બનાવી તમારો ફીડબેક મને શેર કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો ચાલો ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.